નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. વીરોજી. એક દિવસને સમય રાજા વિક્રમ દરબાર ભરીને બેઠા છે. કચેરી હેકડા ઠાઠ જામી છે. ગજ ગાહરના ચામર ઢળી રહ્યા છે. પાતળી જીભોવાળા કવિઓ છંદો લલકારે છે. શરણાઈઓ ચોઘડિયા ગાય છે. મલ ગદ્દે આવી રહ્યા છે. અરણા પાડા આટકે છે. એકબીજાને કંદૂર ન નમાવે એવા અવળી રોમાઈવાળા ગરડી જેવા કાંદાવાળા સાદુડા સા અંતો પટાવતો વીરાસન વાળીને બેઠા છે. મોઢા આગળ માન્યા વાઢાળાની સજેલી હેમની મોઠવાળી તલવારો અને હેમના કૂપાવાળી ગેડાની ઢાલો પડી છે. ખભે હેમની હમેલીઓ પડી છે. એવે સમયે આથમણી દસ્યેથી વિયાવ એવી શિયાળાની લાણીએ સંભળાણી. પોતાની જમણી પડખે કાળીદાસ પંડિત બેઠા હતા. એમને રાજાએ કહ્યું કે, અરે હે કાળીદાસ પંડિત, તમે તો થવી અને થશે એવી 3 કાળની વાતો જાણનારા છો. બોલો, આ જાણવાની વાણીનો ભેદ બતાવો. માથાના મોઢિયામાં ટીપણું ખોસેલું હતું. તે કાઢીને કાળીદાસ પંડિતે કચેરીમાં રોડવ્યું. આખું ફીરડું ઉખડી પડ્યું અને ટીપણાને છેડો કચેરીના કમાન સુધી પહોંચી ગયું. રાજાજી જોઈએ છે તો ટીપણામાંથી 3 ચીજ નીકળી પડી. એક કોદાળી, એક નિશાની, એક ઝાડ. સડક થઈને રાજા વિક્રમ બોલી ઉઠ્યા. અરર, કાળીદાસ પંડિત બામણના દીકરા થઈને ટીપણામાં ઝાડ રાખો છો? શું માસલા મારો છો? ના મહારાજ, કાળીદાસ પંડિત બોલ્યા. એનો મરમ ઊંડો છે. હું તો રાજા વિક્રમનો જોશી. હું જો કોઈ દી કહું કે અટાણે મુહૂર્ત નથી, તો તે વિક્રમની સભાનું મારું બેસણું લાજે. મુહૂર્ત ધરતીમાં સંતાઈ ગયા હોય તો હું આ કોદાળીએ ખોદીને કાઢું. આબમાં ઉડી જાય તો નિશાની માંડીને 9 લાખ ચાંદડામાંથી ઉતારું અને પાણીમાં પેઠા હોય તો આ ઝાડ નાખીને ઝાલું. સમજ્યા મહારાજ કે શાબાશ. કાળીદાસ પંડિતને કપાળે કરચલીઓ પાડીને કાળીદાસ પંડિત આંગળીના વેઢા ઉપર અંગૂઠો મેલતા ગણતરી કરવા માંડ્યા. ગણતરી કરીને ડોકું ધૂણાવ્યું. કેમ પંડિત, ડોકું કાં ધૂણાવ્યું? કહી નાખો જે હોય તે. ખમ્મા 92 લાખ મળવાના ખાવંતને. ખમ્મા પર દુઃખ ગંજણાને. હે મહારાજ, જાનવર બહુ કોથરું બોલ્યા છે. શું કહું કહેતા જીભ કપાય. ફિકર નહીં કાળીદાસ પંડિત, જેવા હોય તેવા જ ભાગજો. હે રાજા, જાનવાની વાણી ભાખે છે કે આજથી 3.5 દીએ રાજા વિક્રમનો દેહી કાળ. સાચું કહો છો? મારા ભાખ્યા ખોટા પડે તો જનોઈને ઠેકાણે ડામ દઉં. ઓહોહો, ભલે આવ્યા. મરતુક ભલે આવ્યા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આવે ઉજળે મોડે માતાજીના ધામમાં પહોંચી જવાશે. હવે અમારે જીવતરમાં કાંઈ અબળખા નથી રહી. અલક મલક ઉપર આણ વર્તાવી 52 વીર અને 64 જોગણી સાંધ્યા. હવે મોજથી મરશું. હા, કોઈ છે કે એક કહેતા 21. ખમ્મા કરતા ચોપાદારો માથા ઝુકાવી ઊભા રહ્યા. જાઓ, આજ અટારીને માથે ચડીને પડો વજરાવો. પરગણે ઢોલ પીટાવો કે રાજા વિક્રમનો દરબાર લૂંટાય છે. આવજો, લૂંટી જજો. કોઠી કોઠાર ભરી લેજો. આગળ જતાં મળશે નહીં. શેરીએ દાંડી પીટાણી. ખજાનું સાત કોઠડી. દ્રવ્ય રાજાએ ખુલ્લું મેલાવ્યું. માણસો. દરબાર ઘરની ઢોળીએ માણસો તો દરિયાના પાણીની જેમ ઉમટ્યા છે. થાળીનો ઘા કર્યા હોય તો ધરતી ઉપર ન પડી.
માણસોના માથા ઉપર થઈને હાલી જાય એવી ઠઠ જામી છે. ઝરૂખે બેઠા બેઠા રાજાજી પોતાના ખજાનાની લૂંટાલૂંટ જુએ છે. વાહ વાહ વાહ! વિક્રમના અગરખાની કસો તૂટવા માંડી. ત્રીજે દિવસે કચેરી મળી. સહુને આખરના રામ રામ કરી લેવા રાજા વિક્રમ આવી પહોંચ્યા. ત્યાં તો ફરીવાર શિયાળાએ ઉગમની દિશામાંથી લાણી કરી. વિયાઉં વિયાઉં વિયાઉં! અરે હે કાળીદાસ પંડિત, આજ વળી જાનવર શું બોલી રહ્યા છે? ફરી ટીપણું ઉખેડીને ભવિષ્યના આંકડા માંડી કાળીદાસ પંડિત બોલી ઉઠ્યા. ખમ્મા ખમ્મા ઉજ્જૈનીના ધણીને 92 લાખ માળવો આજ રંડાપાથી ઉકળી ગયો. હે મહારાજ, જાનવર બોલે છે કે વિક્રમને 14 મહિનાનું નવું આયખું મળ્યું. પંડિતજી, તમે રોજ રોજ સાબેલા રડાવા કેમ માંડ્યા? 3.5 દીમાંથી પરભરા 14 મહિના સી રીતે વિયાણા? મહારાજ, પુણ્ય પાપ નાસ્તા એટલે શું? 3.5 દી ખજાનો લૂંટાયો તેના પુણ્યના થર ઉપર થર ચડી ગયા એમ? હા મહારાજ, મારા ભાગ્યા ખોટા પડે તો હું બ્રાહ્મણનો દીકરો લાકડા લઉં જીવતો સળગી મરું. ઉજ્જૈની નગરીને આંગણે આંગણે દોડ મંગળ ગાજવા લાગ્યા. મંદિરોમાં ઝાલરના ઝણકાર ગૂંજવા માંડ્યા. અધરાતનો પહોર થતો આવે છે. રાજા વિક્રમને ઊંઘ આવતી નથી. હેમના કડાવાળી હિંડોળા ખાટે બેઠા બેઠા ગુડ ગુડ ઝંઝરી પી રહ્યા છે. રાણીજી બેઠા બેઠા હીરની દોરી તાણે છે. કીચુડ કીચુડ હિંડોળા ખાટ હાલી રહી છે. આખી ઉજ્જૈની બીજા પહોરની ભાર નિંદરમાં પડી છે. એવે સમય આવીએ હે રાજા વિક્રમા, આવીએ હે માળવાના ધણી, આવીએ હે પર દુઃખ ભંજણા એવા વિલાપ થવા માંડ્યા. ઝબકીને રાજા વિક્રમ ઊભા થઈ ગયા. ઓહો! આવે ટાણે મારા નામના આવા રૂંધણા કોણ કરે છે? અધરાતે ઉજ્જૈનીમાં જેને જપ ન મળે તેવું દુખિયારું કોણ હશે? ત્યાં તો ફરીવાર વિલાપના સૂર નીકળ્યા. રાજા વિક્રમનું કલેજો વિંધાવા માંડ્યું. અંધાર પછેડો ઓઢી 360 તીરનો ભાથો ખભે બાંધી, ગેંડાની ઢાલ ગળે નાખી, હાથમાં ઝંઝરી લઈ કટ 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 મેડીના પગથિયે ઉતર્યા અને ઊભી બજારી વિલાપના અવાજને માથે પોતે પગલાં માંડ્યા. બરાબર માણેક ચોકમાં આવીને જોઈએ ત્યાં તો કોઈ માનવીએ નહીં, કૂતરીએ ન મળે. કાળું ધોર અંધારું, માણસને પોતાનો સગો હાથ પણ ન દેખાય એવી મેઘલી રાત. વાદળાનો ટપોટપ બંધાઈ ગયો છે. ત્રામ ત્રામ તમરા બોલે છે, કોઈ નથી. અભાગ્ય જીવ જ એવો છે કે દુઃખના પોકારના ભણકારા સંભળાયા કરે છે. હાલો પાછા! એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા. આવીએ હે બાપા વિક્રમા, આવીએ હે માળવાના ધણી, આવીએ હે પર દુઃખ ભંજણા એવા વિલાપ સંભળાણા. ઓહો! આ તો ગઢને દરવાજે કોઈક વિલાપ કરે છે એમ કહીને એ ખાવા ધાય તેવી સુનસાન બજારમાં રાજા ચાલ્યો. દરવાજે જઈને જોઈએ તો કોઈ ન મળે, ન કાળા માથાનું માનવી કે ન કૂતરું. ફટ રે અભાગ્યા જીવ, આવા ઊંધામાં ક્યાંથી ઉપડે છે એમ બોલીને પાછા ફરવા જાય ત્યાં તો ફરીવાર પોકાર સાંભળ્યા. રાજા કાન માંડીને સાંભળે છે. હા, આ તો સફરા નદીને સામે કાંઠે ગંધ પિયા માણસને ઓલે પડખે માતા કાળકાના મંદિરમાંથી રુદણા થાય છે. સફરા નદી બે કાંઠે સેજણ હાલી જાય છે. એના છાતી સમણા પાણી વીંધીને રાજા સામે કાંઠે પહોંચ્યા. મંદિરમાં જઈને જોઈએ ત્યાં 1.25 મણ ઘીની મહાજ્યોત ઝળ ઝળ બળી રહી છે. માતા કાળકા કોરું ખંપર લઈને ઊભા છે. એની બે આંખોમાંથી આંસુડાની ધાર હાલી જાય છે. વિક્રમે હાથ જોડીને પૂછ્યું, હે માડી,
મારા નામની રૂદણા આ મંદિરમાંથી કોણ કરતું તું? ખમા ખમા મારા બાપ, એ તો હું કાળકા કરું છું. તું અરે તું 4 જગની જોગમાયા મારા નામના વિલાપ કરીશ તો પછી સારા વાટ ક્યાંથી રહેશે માડી? આમ જો બાપ, મારા ખમ્મર ખાલી થઈ ગયા અને તારા વિના એ ખમ્મર કોણ ભરે? બોલ માં, શું ધરું? બાપ, 32 લક્ષણાનું લોહી ગાંડી થા માં. ધરતીને માથે 32 લક્ષણા કાંઈ વેચાતા મળે છે? તો પોતે જ છો ને? વાહ વાહ, રૂડું કહ્યું. તૈયાર છું માડી, બોલ. હમણાં જ માથું વગેરી દઉં. અરર, હાય હાય, 92 લાખ માળો રાંડી પડે. દુનિયા વાતો કરશે કે કાળકા દેવી નહોતી, ડાકણ હતી. બાપ, ગોહેલવાડમાં મૂંગી પરનો ધણી શાળવાહન છે. એને 4 દીકરા છે. ચારેય 32 લક્ષણા, હાથ પગમાં પદમ કમરની રેખાઓ છે. ચારે શંકરના ગણ. એમાં નાનો વિરોજી તારે સાથે માથું આપે તેવો છે. ખડ 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 હસીને રાજા વિક્રમ બોલ્યો, અરે માં, મારે કારણે પારકાના ધોધ મળ્યા દીકરા. બરખવા કાં ઊભી થઈ. એના માવતરને વિરોજી કેવો વાલો હશે? એ મારે માટે લોહી આપે અને હું એને ઊભો ઊભો જોઉં. ધિક્કાર ધિક્કાર છે આ જન્મારાને. બાપ વિક્રમ, ઘરે જા. તું ધરતીનો ધણી, આબનો થાંભલો, તારી થાળીમાં લાખનો રોટલો. તું જાતા કેટલી દીકરીઓ રંડાશે અને મારે માથે મેણું ચડશે. તું જા ઘરે. વિરાજીને હું જ જઈને પૂછું છું. એમ કહી સમડીનું રૂપ લઈને માતા કાળકા અંધારી રાતે પોતાની પાંખો ફળફળાતી ખરર આકાશને માર્ગે ઉડી. ઘટાટોપ વાદળાને પાંખોની થપાટો મારીને પછડતી જાય છે અને એ પાંખોનો માર વાગતા પવન તો સુસવાટા મારે છે. અગર ચંદનાના આડસર, બિલોરી કાચના નળિયા અને હેમની ભીતો, એવા રંગ મહેલમાં મૂંગી પર નગરીનું રાજકુંવર વિરોજી બેઠા છે. મધરાતના ઘડિયાળા ટનન ટનન વાગ્યા તોય ઊંઘ આવતી નથી. સામે બેઠી બેઠી એની રાણી કુચુડ કુચુડ હિંડોળા ખાટ તાણી રહી છે. બેયને ભર જોબન હાલ્યા જાય છે. આંખોમાં હેત પ્રીત સમાતા નથી. નેણે નેણે સામ સામા હસે છે. ત્યાં તો દર્દ સમણાને રૂપે માતાજી મેળીને માથે બેઠા અને કડક કરતી આખી મેડી હલ મળી ગઈ. અરે થયું શું? આપનો કટકો પડ્યો કે શું? એમ કહીને વિરોજી હાથમાં તીર કામઠી લઈને મેડીએથી અગાસીમાં કૂદ્યો. કેસરી સિંહના જેવી છલાંગ દીધી અને જ્યાં મેડીના છાપરામાંથી નજર કરે ત્યાં તો વિકરાળ રૂપ. બોલ, ઝટ બોલ. તું ડેણ છો, ડાકણ છો, કોણ છો? બોલ ઝટ. નીકળ, એક તીરડા બેડી વીંધી નાખું છું. ખમ્મા ગંગાજળિયા ગોહિલ. ખમ્મા ખમ્મા બાપ વિરાજી. ખમ્મા દીકરા, હું ડેણ નથી, ડાકણે નથી, હું તો દેવી કાળકા. ઓહોહો. તીરડો ઉતારી પાઘડીનો છેડો અંતરવાસ નાખી હાથ જોડીને વિરોજી બોલ્યો, ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી મારા કે ઘેર બેઠા કાળકા દર્શન દેવા આવ્યા. અને ધન્ય ભાગ્ય રાજા વિક્રમના કેમ બારે પહોર તું જેને બોલે બંધાણી. ભલે રાજા વિક્રમ, ભલે માડી. વીર વિક્રમ ખુશીમાં છે ને? બાપ વિક્રમનું તો આજ કાલ્ય કાચું કૂચું સમજવું. કેમ માડી? 14 મહિને એનો દયકાળ. એકાએક શું કરું? મારું ખંપર ઠાલું. મારે 3200 જોવે. હે દેવી, દુનિયામાં 32ની ખોટ પડી કે તું વિક્રમ જેવા આભના થાંભલાને તોડી નાખીશ. બાપ વિરાજી, તું એ 32 લક્ષણો, તારે હાથ પગમાં પદમ કમરની રેખાઓ છે. તું તારું માથું આપ તો રાજા વિક્રમ 1100 વરસ જીવે. વાહ માડી, અઢારથી જ આ માથું વિક્રમને અર્પણ કરું છું. શું કરું? એક જ માથું છે, પણ રાવણની જેમ 10 માથા હોત તો 10 વાર વેઘેરીને
તારા ખંપરમાં મેલી દેતા, ધરતીને માથે વિક્રમના આયખા અમર કરી આપત. એમાં વિક્રમ જેવા ધર્માંતારને માટે ડુંગળીના દડા જેવડું માથું વાળી દેવાનું છે. એમાં તો તમે આટલા બધા કરગરી શું રહ્યા છો? પણ ઉજ્જૈની બહુ છેટી છે બાપ, પહોંચીશ બહુ મોડો. તમે કહો એમ કરું. લે બાપ, આ ચપટી ધૂપ સવારે તળાવમાં જઈને ઘોડાને ધરાવજે. પછી આ ધૂપ દેજે. તારા ઘોડાને પાંખો આવે તો જાણજે કે દેવી કાળકા આવી હતી, નીકર કોઈક ભૂત બોલ્યું જાણજે. એટલું કહીને ફળ 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 પાંખો ઉડાડીને માતાએ ઉજ્જૈનીના માર્ગ લીધા. અર્ધરાતના આભમાં એનો વેગ ગાજવા માંડ્યો. 9 લાખ ચાંદરના જાણે કે આ અંધારા આભમાં જળ જ્યોતનો ઘોડો ઘૂમતો જઈને ફાટી આંખે જોઈ રહ્યા. મરક મરક મોઢું મલકાવતો વીરોજી મેડીમાં ગયો. એના હૈયામાં હરખ માતો નથી. પોતે માથું દઈને વિક્રમને જીવડાવશે એ વાતનો ઓછ રંગ આવવાથી એના અગરખાની કસો તૂટી પડી છે. ત્યાં તો રાજપૂતાણીના નેત્રોમાંથી ઢળક ઢળક આંસુડા દળવા માંડ્યા. વીરોજી કહે, કેમ રે રાજપૂતાણી? ઠાકોર, આમ માથા દેવાના કોળ કોને દીધા? કોને બોલે બંધાણા? પરણેતરનો ચૂડલો ભાંગવા કેમ તૈયાર થયા? એમ હતું તો પરણ્યા સિદ્ધને. ફટ રે ફટ રાજપૂતાણી, નક્કી તારા પેટમાં કોઈ ગોલીના દૂધનું ટીપું રહી ગયું. નીકર આવા વેણ રાજપૂતાણીના મોંમાંથી નીકળે. હે સ્ત્રી, વિક્રમ જેવો ધરતીનો થાંભલો બચતો હોય ત્યાં તને તારો ચૂડલો અને તારી જુવાની વહાલા લાગ્યા. મેં તો માનેલું કે હું માથું વાળીશ અને તું હસતી હસતી એને પાલવમાં ઝાલીશ. અસ્ત્રી અસ્ત્રી નવખંડ ધરતીમાં જોગો જોગ નામ ના રહી જાય એવો જોગ આવ્યો તે ટાણે પાપણિયું પલળવા બેઠી છું. રાજપૂતાણીએ આંખો લૂછી નાખી. દોટ દઈને ભરથારને ભેટી પડી હાથ જોડીને બોલી કે ઠાકોર, હું ભૂલી સુખેથી સિંધાવો, પણ હું કેમ કરીને જાણીશ કે તમારી સી ગતિ થઈ છે? મારે ને તમારે કાંઈક છેટું પડી જાય તો? હે રાણી, લ્યો આ બેબી, એને વાવજો, પાણી પીતા રહેજો. એના છોડવા ઉગશે. 2 છોડવા લીલા કંજાર રહે ત્યાં સુધી જાણજો કે વીરાજીને ઉનોવાએ નથી વાયો, અને કરમાય એટલે સમજી જજો કે વીરાજીની કાયા પડી ગઈ છે. પછી તમારો ધર્મ કહે તેમ કરજો. સવાર પડ્યું. સ્નાન કરીને અર્ધેમાંથી જ બત્તી ઝુકાવી ઉતર્યો દુગદુગા. કાનમાં કટોટા, પગમાં હેમના તોડા, ધોળ હાથથી માનસાય તંગલ ખભાના વારણા લઈ રહી છે. સાવજના નહોર જેવો ગુસ્બી જમયો ભેટની માલિપા ધપ્યો છે. વાસ્તે રોટલા જેવડી ઢાલ, 700 તીરનો ભાથો, નાવરંગી કમાન, ગળા વડું બત્તી આવે છે. એક હાથમાં મીનનો પાયેલ, 2 સળિયેવાળો ચાબુક રહી ગયો છે. બીજા હાથમાં ભાલો આમને ઉપાડતો આવે છે. એવા ઠાઠમાઠ કર્યા. રાજપૂતાણીએ કંકાવટીમાં કંકુ ધોળીને કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોટાડ્યા, પતિના પગની રજ લીધી. ત્યાં તો ચોળા ફળીને સિંગો જેવી 10 આંગળીઓમાંથી પરસેવાના ટીપા ટપક્યા. આંખડીમાં મોતી જેવા 2 આંસુડા જડાઈ ગયા. લ્યો રાજપૂતાણી, જીવ્યા મુવાના જુવાર છે એવી છેલ્લી વારની રામ રામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રાજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો. સરોવરની પાળે ઘોડાને ગમારી જે ઘડીએ ધૂપ દીધું તે ઘડીએ ખરર કરતી ઘોડાના પેટાળને 2 પડખેથી સોનવરણી પાંખો ફૂટી નીકળી. જે જુગદંબા કહેતો કે રાજપૂત કૂદીને હંસલાની પીઠમાંથી ગયો. દેવતાએ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઉડવા માંડ્યો. ઘોડાના પગની ઝાંઝરી અને એની ઝૂલીને છેડે ટાકેલી ઘૂઘરીઓ ગગનમાં રણણ ઝણણ થતી જાય છે. નીચે નાની મોટી કે નગરી હાલી જાય છે. ઘોડો
હળેટાટી દઈ દઈને આસમાનના ઘૂમટામાં પણ છંદા પાડતો આવે છે. બપોરની વેળા થઈ ત્યાં નીચે એક કાળઝાળ કિલ્લો દેખાણો. કિલ્લામાં સાત સાત ભોરની મેડીઓ ભાળી. એ ધોકાર શહેર ઉજ્જૈની તોય ન હોય એમ વિચારીને વિરાજીએ ઘોડાને ઉતાર્યો. પાંખો સંકેલતો ઘોડો ઉતરવા માંડ્યો. બરાબર તળાવની પાળે આવીને ઘોડો ઊભો રહ્યો. નાગરીની સહેલીઓ પાણી ભરવા આવી છે. અસવારને ભાળતા જ જાણે કે પનિયારી ચિત્રામણામાં લખાઈ ગઈ. ઓહો બાઈઓ, ઘોડો જુઓ, ઘોડાનો ચરનારો જુઓ, એના રૂપ જુઓ, એનો મરોડ જુઓ, એના મોઢા ઉપર કેવી કાંતિ નીતરી રહી છે. ઓહો, એના ઘરની સ્ત્રી કેવી ગુણિયલ હશે. એવી વાતો કરતી હોઠે આંગળી માંડીને પનિયારીઓ જોઈ રહી. ત્યાં તો ઘોડેસવાર બોલ્યો કે બાઈઓ, બેન્ડીઓ, આ ઉજ્જૈની નગરીને હા 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 એમ સામસામી તાળીઓ દઈ પનિયારીએ ખડખડાટ હસવા માંડી પડી. અરે બાઈઓ, મૂંગો રહ્યો હતો ત્યાં સુધી જ માતમ્ય હતું હો કે. બોલ્યો ત્યાં તો બધાએ રંગઢંગ કળાઈ ગયા. આહાહા, વિધાતાએ રૂપના અંબાળ આપ્યા પણ ચપટીક મીઠું નાખતા ભૂલી ગઈ. હા હા. જોખમણો પડીને વિરોજી કહેવા માંડ્યો, બાઈઓ, બેન્ડીઓ, અમે પરદેશી છીએ, અમારી હાસી કાં કરો, અમને જેવું હોય એવું કહી નાખો ને. પનિયારીએ વહાલભરી વાણીમાં જવાબ દીધો, વીરા બાપ, ઉજ્જૈની નગરી તો 250 ગાઉં વાસે રહી ગઈ અને આ તો 900 કોટ છે અવળચંદ્ર રાઠોડનું. ખમ્મા મારા વીર, જો આ સામે રાડોડેની કચેરી બેઠી, 12,000 રાઠોડોની કચેરી જામી છે. માટ્યારા માટી, ઢાલા ત્રસીમ, અવળી રોમવાળા, એકબીજાના કંદૂર ન નમાવે એવા વીર વીરાસન વાળીને બેઠા છે. એક જોઈએ ત્યાં બીજાને ભૂલીએ એવા શૂરવીર. શૂરવીરાએ જાણે ડીલને આટો લઈ ગઈ છે. વિરોજી વિચારે છે, હવે જો પાદર થઈને હાલ્યો જઈશ અને રાઠોડને ખબર પડશે તો મેળ દેશે કે. ગોહેલવાડાનો ધણી અંજણી કસુંબાની ચોરીએ મોં સંગરીને પાદરમાં હાલ્યો ગયો માટે હાલ્ય એક દી રહી રાઠોડનો દાયરાને કસુંબે હેંડવી પછી વળી નીકળવું. બોડો દોરીને દાયરામાં જાય ત્યાં કચેરીમાંથી માણસો દોડ્યા આવ્યા. ઘોડો ઝાલી લીધો. પધારો પધારો કરતા પોરણાને દાયરામાં મોખરે દોરી ગયા. નામ ઠામ જાણ્યું ત્યાં તો ઓહો, મૂંગી પરનો કુંવરડો આજ અમારે ઘેરે એકલ ઘોડે અસવાર, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય એવા બોલ બોલવા લાગ્યા. અંજાણ દાણું પાણી મોટી વાત છે એમ કહીને વિરાજીએ પોતાના ખડિયામાંથી માળવી કોટાઈ, બિલેસરી, આગ્રાઈ અને મિશ્રી એવા 5 જાતના અફીણ કાઢીને રાઠોડોની સામે ધર્યા. ખરલમાં કસક બુટક કસુંબો ઘૂંટવા માંડ્યો. સામસામે અંજણી ભરાવી હેતુ મિત્રને રંગ છાંટી આખે દાયરે કસુંબો પીધો. રાઠોડોએ પૂછ્યું, ઘરેથી ક્યારે નીકળ્યા તા? આજ સવારે. રાઠોડો સામસામા મરકવા માંડ્યા. સેંકડો ગામને માથે મૂંગી પર મારે વાલે સાબેલું રોડાવ્યું. ચતુર સુજાણ વિરોજી કહે કે રાઠોડ ભાઈઓ, આ ગપાટો નથી, આમ જોઈ લ્યો. જગદંબાએ ઘોડાને પાંખો આપી છે. જોઉં છું વિક્રમને સાથે માથું ચડાવવા. રાઠોડની પાસેથી રજા માગી લઈને રૂઢે વિરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એક દંડિયો રાજમહેલ અને રાજમહેલને ફરતી 7 માથોડા શીણાની ખાઈ. મહેલની અંદર જોકરા જોત બળે છે અને કોઈક મીઠી જીભવાળું માનવી જગદંબાના નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું. ભાઈ ચોકીદાર, વિરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યું, રણવગડામાં આવો મહેલ શેનો અને આ શીણાની ખાઈ શા માટે? ઠાકોર અવળચંદ રાઠોડની કુંવરી આ એકલદલિયા મહેલમાં
જગદંબાની માળા જપે છે. પુરુષ નામે દાણો જપતી નથી. એણે વ્રત લીધા છે કે આ શીણાની ખાય વળટે એને જ વરું. બીજા બધા ભાઈ બાપ તે શું અટાણ લગી કોઈ રજપૂત દીકરો નથી જડ્યો. ઠાકોર, અહીં તો કેક આવ્યા, પણ પગ મૂકતા જ આ શીણમાં લપત થઈ ગયા. તે આજની ઘડીને કાલે નદી ક્યાંય પત્તો નથી. પાણી હોય તો તરી જાય, અગ્નિ હોય તો માથે જીવતા માનવીના શરીર પાથરીને ઓગળી જાય, પણ આ તો શીણો. જો જોગમાયા કહીને વીરોજી ઘોડેથી ઉતર્યા. ચોકીદારને કહ્યું કે ભાઈ, અમારે કાંઈ કુંવરીને વરવાની અબળખા નથી. અમારે ઘરે ઠકરાણા બેઠા છે. વળી અમે તો જઈએ છીએ મોતને માર્ગે, પણ આ તો રાજપૂતાની કુખ લાજે છે, એટલે અમે હોડમાં ઉતરીએ છીએ. એમ કહીને જે ઘડીએ વીરાજીએ શીણામાં ડગલું દીધું, ત્યાં તો જાણે કે વિષ બુજાડી હથેળી દીધી. બીજું, ત્રીજું, ચોથું એમ ડગ ભર્યા, ત્યાં તો ડગલે ડગલે માતા હથેળીઓ દેતા આવે છે. કટ કટ કરતો વીરોજી શીણાની ખાઈ વળોટી ગયો. લ્યો ભાઈ, રામ રામ કહીને વીરાજીએ ઘોડો મારી મૂક્યો. ઓ જાય અસવાર, ઓ જાય ખાઈ ન વળટનારો, એવા હાકલ પડ્યા. રાજકુંવરીને જાણ થઈ કે કોઈક રાજપૂત એના વ્રત પૂરીને જાય છે. ઝરૂખતે એણે એક ઘોડાના અસવારને જોયો. ડુંગર જેવડો ઊંચો ઘોડો, માથે જક્કાર કરતો, બખ્તિયારો જુદ્દો, અને ત્રીજો ઘોડાના પૂંછનો ઝૂંડો. એમ જાણે 3 અસવારનું જૂથ જાતું લાગ્યું. હા છોડ્યું, પાલખી લાવો. પાલખી હાજર થઈ. કુંવરી અંદર બેઠી. પડદા વેગી, ઢોલિયા ફાડ્યા, લવિંગડી અને છોકરા સોફલાસ મણી એવી 4 બાંડડીઓએ પાલખી કાંધે ચડાવીને દોટ કાઢી. પણ ધોમ ધડકો ધમી રહ્યો છે. ધરતી ધક ધકે છે. આપમાંથી અંગારા વરસે છે. બાંડીઓ દોડી શકતી નથી, અને અસવાર તો દૂરની ડમરી ચડાવતો ઓ જાય ઓ અલોપ થાય. અસવારને અલોપ થતો જોઈને રાજકુંવરીનું અંતર ચીરાય છે. એ હાકલ કરે છે કે છોડીઓ ઝટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રહેશે. દબ દેતી લાબતથી ધરતી પર મેલીને બાંડીઓ બોલી ઉઠી કે બાય, એ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાનિયો પિતાંબરો અને ભુજીઓ 12 વર્ષના બેઠા છે. ઘણી ખમ્મા એને. તારે એકલીને દોડવું હોય તો માંડ્યા દોડવા. એટલું બોલીને ટીકનો ઘેરો જાય એમ દરર બાંડડીઓ પાછી વળી ગઈ. અંતરિયાળ રાજકુંવરી એકલી થઈ ગઈ. પણ એના ગટડામાં તો બસ પરણવું તો એને જ. બીજા બધા ભાઈ બાપ એમ રડ્યા લાગી ગઈ છે. એણે દોટ કાઢી. ગુલાબના ફૂલ જેવા પગના તળિયામાં જળવા પડવા માંડ્યા. ગળે કાચડી બંધાઈ ગઈ. ઊભો રે ઘોડાના અસવાર, ઊભો રે રજપૂતડા, ઊભો રેજે ચોર, એવી ઘા નાખતી રાજકુંવરી રણવગડો વીંધી રહી છે. આગે આગે વીરજીને કાને ભણકારા પડ્યા. ઘોડો થંભાઈને પછવાડે નજર કરે તો અંતરિયાળ એક અબળા ઘા દેતી આવે છે. આવીને રાજકુંવરી ભલે સાંસે બોલી કે હે રાજપૂત, અબળાના વ્રત પૂરા કરીને આમ ચોરની જેમ ચાલી નીકળ્યો. દયા ન આવી. ઠાકોર, એમ હતું તો પછી કોણે કહ્યું હતું કે ખાઈ વળોટજે. રાજપૂતાણીના આંખોમાં ખૂણામાં લોહીના ટસ્યા આવી રહ્યા છે. વીરોજી ખસ્યાણું પડીને બોલ્યો, હે રાજપૂતાણી, હું તો 5 દીનો પરણો છું. આ તો ક્ષત્રિય કુળનું નાક વઢાતું હતું, તેથી ખાઈ વળોટ્યો. પણ તમે મારી વાસે સિદ્ધને મારવા આવો છો. હજુ તો જુવાન છો, ઉગ્યો છે, અને આથમણા ઘણી વાર લાગશે. માટે જાઓ, પાછા વળો.
કોઈક સારો જુવાન જોઈને વિવાહ કરી નાખજો અને જુવાનીના શોખ ભોગવજો. કાનના મોડ સુધી ગોરીનો મુખારવેદ લાલધૂમ થઈ ગયું. એની કાયા કંપી ઉઠી. એ બોલી, બસ થયું. રજપૂત રૂડાવેણ કહ્યા, હવે જાજુ બોલો સોમાં, નીકર આ જોઈ છે, હમણાં મારા આંતરડા કાઢીને તમારા ગળામાં પહેરાવી દઈશ. રાજપૂતાણીના હાથમાં કટાર ઝળઝળ થવા માંડી. વીરોજી અજાયબ થઈ ગયું. હે ગોરી, હું તમને સી રીતે માથે લઉં? આપણે કુંવારા છીએ, 4 મંગળ વરત્યા નથી. તમારો છેડો અડે તો મને કેટલું પાતક ચડે. સાચું કહ્યું રાજા, પણ આપણા જ વડવા આવા સમયને માટે મરચા દાદો બાંધી ગયા છે કે પથારી કરવી તો વચ્ચે ખાડું ધરવું અને બેલડી બેસવું તો આડી કટાર રાખવી. એમ કહીને હરણીએ કૂદે એમ છલાંગ મારતી રાજગોરી વિરાજીની વાસે ચડી બેઠી. વચ્ચે કટાર ઝાલી અને બેય જણાને ઉપાડીને ઝકાક બકાક ધમ ખરર કરતો જામતમત ઘોડો ચાલી નીકળ્યો. રસ્તામાં 2 રાત રોકાઈને ત્રીજે દિવસે પહોરથી ચડીએ ઉજ્જૈનીના પાદરાના ઝાડવા જોયા. એમ કરતાં પાસે પહોંચ્યા ત્યાં એક ફૂલવાળી દીઠી નારિંગીના તંબુ જેવો લેલુબો વડલો અને વડલાની ઘટામાં મોટો દાયરો બેઠેલો. વિરાજીએ માન્યું કે નક્કી રાજા વિક્રમનો દાયરો. વિરાજી બોલ્યા, હે સ્ત્રી, ઉતરો હેઠા. તમને કાંઈ બેલાડ બેસાડીને દાયરામાં નહીં જવાય. હે રાજકુંવર, હું ક્યાં જાઉં? આ નેરામાં બેસો, હું હમણાં તમારી સગવડ કરીને તેડવા આવું છું. રાજપૂત, ભૂલી જાવ નહીં હું. ગમે તેમ તોય હું અબળા છું, એકલી છું, અજવાળી તોય રાત કહેવાય હું. સાંભળ્યું ન સાંભળ્યું, એને વિરાજીએ તો દાયરાને માથે ઘોડો હાંક્યો અને એને જોઈને એક આદમી દાયરામાંથી ઉઠીને ચાલ્યો ગયો. ઓહો, વિરાજીભાઈ આવ્યા, બાપ આવ્યા, વાલા રાગ આવ્યા, એમ કહીને દાયરાના આદમી બાથ લઈને મળ્યા. વિરાજીભાઈ, રાજા વિક્રમ તમારી વાટ જોઈને અબઘડીએ જ પધાર્યા. ચાલો હવે અમે તેમને તેડી જઈએ, કોઈ બીજું હારીએ છે. નીચું જોઈને વિરાજી બોલ્યા, હા, ઠકરાણા હારીએ છે, ઓલિયા નેરામાં. ઠીક ઠીક ગોર, તમે જાઓ, રથ જોડીને તેડી આવો. આપણા બોનને ઉતારામાં રાખજો. અમે ગામમાં વિરાજીભાઈનું મુકામ નક્કી કરીને ખબર દઈએ છીએ. એમ કહીને 2 આદમી વિરાજીને તેડી નગરમાં ચાલ્યા. ઉજ્જૈનીની બજારમાં તો માણસે માણસ બેસાઈ મરે એવો મનખો મળ્યો છે. હૈયું દળાય છે. મેદનીમાં જઈને ઓલિયા આદમીએ વિરાજીનો હાથ મેલી દીધો. અરે ભાઈ, ક્યાં ગયા કરતા વિરાજી ગોતતા રહ્યા, પણ ભાઈ કેવા ને વાત કેવી. મેદનીને વિંધીને માંડ માંડ વિરાજી વિક્રમ રાજાના દરબારમાં પહોંચ્યા. શરમના મારે કંઈ વાત દીધી નહીં અને રાત પડી ત્યાં બધું ભૂલી ગયા. અહીં શું થયું? ગોરનો વેશ કાઢીને વેલડું લઈ આદમી આવ્યો. કુંવરાને ઉપાડી પડખેની હવેલીમાં તેડી ગયું. 7મે મંજલે ચડાવી તાળું વાસી દીધું. જાડિયામાંથી ડોકાઈને કુંવરી નજર કરે છે, પણ કોઈ માનવી ન મળે. નીચે ઉતરવા જાય તો કમરને તાળું કાગડોએ દેખાતો નથી. આ શું કૌતુક! સાંજ પડી. મેળી નીચે જાણે લગ્નના ગીત ગવાય છે. કોણ જાણે કોઈક પરણે છે. રાતનો પહોર વીત્યો. બારણું ઉઘડ્યું. ખભામાં તલવાર, વરરાજાનો પોશાક અને દીનાનાથ નવરો હશે તે દી. કોયલના ભૂક્કામાંથી ગળેલ હોય એવા કાળા મસ્ત શરીરવાળો આદમી અંદર આવ્યો. કાષ્ટની પૂતળી સંચોદ આપતા જ કૂદકો મારે તેમ છલાંગ મારીને રાજકુંવરી ઊભી થઈ ગઈ. આવનાર પુરુષે પૂછ્યું, ખોલો છું કે મારા કાકાને બોલાવું?
તમે કોણ છો? તમારા સ્વામીનાથ, બીજું કોણ? મારા કાકાને મને કહી મેલ્યું તું કે જે દી હું ખૂબ ધન દૂપી આવું તે દી મને પરણાવે. તે આજ મને તમારી સાથે પરણાવ્યો. તે તમે ગોર નહીં, ગોર ખરા પણ ધોતારા ગોર. ચતુર રજપૂતણી બધીએ બાજી સમજી ગઈ. હવે સ્ત્રી ચરિત્ર કર્યા વગર ઉગરવાનો આરો નથી રહ્યો. આવો આવો સ્વામીનાથ, એમ કહીને એ સીસમના પૂતળાને પોતાની પાસે બેસાડ્યો. દુતારો તો ગાંડોતુર થઈ ગયો. અને આ શું? એમ કહીને કુંવરીએ તરવાર સામે આંગળી ચીંધી. ઈ તરવાર તમે જો ના પાડી હોત તો આમ કરીને આમ તમારું ડોકું વાળી નાખત, ખબર છે? અરર માડી રે, તો હું તમારી પાસે આવતા બેઉ છું. આગે મૂકી દો. હા ત્યારે એમ બોલો ને. એમ કહીને દુતારાએ તરવાર ખેતીએ ટીંગાડી. કુંવરીએ એને વાતોએ ચડાવ્યું. દુતારો તો અગ્નિમાં મેળ ઓગળે તેમ ઓગળી ગયો. ભાન ભૂલી ગયો. સિંહની જેમ કૂદીને કુંવરીએ ખીતીએથી તલવાર ખીંચી. જે જોગમાયા કહીને ઠકણાવી. ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માથું ઉતારી લે તેમ માથું ઉતારી લીધું. દખ દખ લોહી વહ્યું જાય છે. થર થર થર. રણચંડી જેવી રાજપૂતાણી જાગી ગઈ. પણ હજુ લીલા બાકી હતી. જો જાણ થશે તો મને મારીને દાટી દેશે. દુતારાની લાશમાં કટકા કર્યા. બારીમાં અને બારણામાં ટુકડા ટીંગાડ્યા. માથાના જાપ જપતી જાગી. સવારે કમંડ ઉપર કોઈક સાંકળ ખખડાવી ઉઠીને ભાઈ સોનાના નળિયા થઈ ગયા. કમાન ઉગાડીને કુંવરીએ ધડ રોડ્યું. ધબળ ધબળ થાતું ધડ નીચે ગયું. વોય બાપરે, કતક માણસો ભાગ્યા. બહાર નીકળીને બારીઓમાં જોઈએ ત્યાં તો હાથ પગને માથું લટકે છે. ફરિયાદ ફરિયાદ, એ રાજા વિક્રમ ફરિયાદ. અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ એવો પોકાર થઈ પડ્યો. હા છે કોઈ હાજર? એમ કહેતા 21 એમ કહેતા કસરોભીને ગુમાન સંઘભીને મૈરામણબી જેવા રાજપૂતો ઢાલ તલવાર લેતા દોડ્યા. આવીને નજર કરી ત્યાં તો વોય બાપા રે, એક મોઢું 5 મડા 100 મડા એમ કરતા ભાગ્યા. શરીરે રેપ જે પરસેવો છૂટી ગયો. હા છે કે કોઈ? રાજા વિક્રમે હાકલ કરી. એક કહેતા 21 એમ કહીને મિયા ફેંકણે ફેં ફલાદી દોલત હાંડી બૂજ ને મલક ક્લેરિયા દાઢી ઉપર હાથ નાખતા ઉપડ્યા. અરે સાલે રજપૂતડી ક્યાં કર શકે? જ્યાં દુતારાની મેડી સામે જાય ત્યાં તો યા મેરે અલ્લાહ, યા ખુદા, યા નબી, સાલી મડે પર મડે ફીકતી હૈ. ચલો બીબિયા કી પાસ પહોંચ જાવે. એમ કહીને ભાગ્યા. રાજાની કચેરીમાં હાહાકાર મચી ગયો. બિરદારે બીડું ફેરવ્યું. આખી કચેરીએ ધરતી સામા મોં ઢાળ્યા. ત્યારે વીરાજીએ ઊભા થઈને બીડું ઝડપ્યું. હથિયાર બાંધીને પોતે હાલી નીકળ્યો. દુતારાના મહેલની બારીમાંથી રાજકુંવરીએ વીરાજીને આવતા જોયો. હે ધબકારા બોલી ગયા. તલવાર હેઠી મેલી દીધી. ઘૂમટો ખીચ્યો. પાછી ફરીને ઊભી રહી. વીરોજી કટ કટ કરતો મેળીએ ચડી ગયું. એણે પડકારી કે બોલ બોલ બોલ, તું કોણ છે? ઘૂમટામાંથી કુંવરીએ મેણા કાંધ્યા. ધન્ય છે વડા જળ સાપ, ધન્ય છે તને. કોઈનું પાડરું ખોવાય તો તે એ ધણી સાંજ પડીએ ખોવાણા નીકળે. એને કોળિયો ધાન ન ભાવે, સુખે નિંદર ન આવે. પણ તું ક્યાં તારી અસ્ત્રી, ક્યાં તારો ઘોડો? વિચાર વિચાર હે રાજા, વિચાર તો કર. હે રાજપૂત, તે મારા માથે ડાબડો ઉગાડ્યો. દબદેને વીરાજીએ તલવાર ખેંચી. ડાકણ વગડામાં મને ભરખવા આવી હતી અને હું
છટક્યો એટલે આ પારકા જણ્યાને ચાવી ગઈ. થઈ જા મોઢા આગળ. ઘૂસકે ઘૂસકે રોતી એ રાજકુંવરી મોઢા આગળ અને વાસે ઉઘાડી તલવારે વિરોચી બેય ઉજ્જૈનની ઊભી બજારે હાલ્યા જાય છે. લોકોની મેદની વચ્ચે કેડી પડી ગઈ છે. નગરીમાં સમી સાંજે સોપો પડ્યો છે. બાર કચેરીમાં રાજા વિક્રમ ન્યાય તોડવા બેઠા. એણે કહ્યું, બહેન, તું મારી દીકરી છો, ઘૂમટો કાઢી નાખ. ઘૂમટો ઊંચો કરતા તો જળર તેજની કણીઓ છવાઈ ગઈ. રાજકુંવરીની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો મંડાણા. છાતી ફાટ ગુસ્કા મેલીને અબળાએ વિલપ આદર્યો. રોતા રોતા પોતાની આખી કથની કહી બતાવી. વિક્રમે વિરોચીની સામે જોયું. વિરોચી અદાવાડીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યું, મહારાજ, હું ઘોર અપરાધી છું, મને સજા કરો. વિક્રમ રાજાએ બે જણાને પોતાના બેટા બેટી કરીને પરણાવ્યા. અલાયદો મહેલ કાઢી દીધો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.